ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જુઓ મિત્રો, અમારે વિહુબેન છે ને અત્યારે ટેટી ખાવા બેઠી છે. શું ખાય છે વિહુ? ટેટી ખાય છે. અને આજે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો તમે બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. આજે આપણે બનાવીશું પાણીપુરી, અને પાણીપુરી ખાવાની છે વન એન્ડ ઓનલી ફેવરેટ પાણીપુરી. હેલો. કેમેરો બંધ કરે છે. તો જુઓ ગાઈઝ, હવે છે ને જૈનમને પણ ટાઈમ થઈ ગયો છે સ્કૂલ જવાનો. જુઓ, વાગી ગયા છે 11:30. હવે અમારે જૈનમભાઈ જશે સ્કૂલે અને એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જુઓ ગાઈઝ, મારા નણંદ છે ને અમારા વિડીયો જુએ ને, મારા વિડીયોને જુએ છે ને, તો એમને ખબર છે કે હું છે ને કંઈકનું કંઈક બનાવતી હોઉં છું. તો એમણે છે ને આવ્યું હશે એમને, તો મને આપી દીધું હતું. તો આજે છે ને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ છીએ ને, તો જો આની અંદર આપણે કોથમીરને બધું આમાં જ ક્રશ કરીએ છીએ આજે. ચલો, મેં નહીં કરાવું તને. ચલ તું જલ્દી ખાઈ લે ફટાફટ. કેટલી વાર પછી? તને ક્યારની આપી હતી મેં ડીશ ખાવા માટે? ક્યારનું કીધું તું કે જમી લે, તું ફટાફટ ખાઈ લે? ક્યારનું કીધું તું? પાણી કાઢ્યું એટલે કે મમ્મી ખાઈ લઉં. જલ્દી ખાઈ લે. સો ગાઈઝ, આપણે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, તો જુઓ હવે આપણે પાણીપુરી ખાવાની તૈયારી કરી દીધી છે. અને ઓલરેડી જૈનમ પણ હવે ઘરે આવી ગયો છે. 6 વાગી ગયા છે અને જૈનમ આવી ગયો છે. તો બસ હવે અમે પાણીપુરી ખાવા બેસીશું. તો જૈનમની પણ ફેવરેટ છે, મારી પણ ફેવરેટ છે, અને ઓલમોસ્ટ બધાની ફેવરેટ હોય છે પાણીપુરી. તો બસ આપણે પાણીપુરી દહીંપુરી બનીને રેડી છે. અને આપણને છે ને ચાનો વધારે શોખ છે. તો જુઓ, અત્યારે આપણે હવે ચા બનાવી દીધી છે, તો થોડી ચા પીશું. અને ચા પીને પછી આપણે શાંતિથી બેસીશું પાણીપુરી ખાવા માટે. તો ગાઈઝ, તમે બન્યા રહેજો મારા વ્લોગની અંદર અને જોતા રહેજો અમારો વ્લોગ. અને ઓલરેડી હવે એવું છે કે જૈનમની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે મૌખિક એક્ઝામ, અત્યારે ઓરલ ચાલુ થઈ ગઈ છે, એટલે એને પણ એક્ઝામનું તૈયારી એવું કરાવવાનું હોય છે. બસ 7 તારીખથી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે અને 16 તારીખે એક્ઝામ પતી જાય છે. પછી છે વેકેશન. તો વેકેશનમાં તો અમે ગામડે જવાના છીએ, તો તમે જોતા રહેજો અમારા ગામડાના વ્લોગ પણ. તો ગાઈઝ જુઓ, વાહ, ચા કેટલી મસ્ત બનીને આપણી રેડી થઈ ગઈ છે. ચલો ચા પીવા ગાઈઝ. જેને ચાનો શોખ હોય આવી જાઓ ચા પીવા માટે. અમારે જૈનમની છે ને કેવું છે ખબર છે, જ્યારે એ કંઈ પણ સારી વસ્તુ ખાતો હોય, મેં ઘરે કંઈ પણ બનાવ્યું હોય ને, ત્યારે એનો દાંત તૂટે જ છે. એનું ફિક્સ છે, ફિક્સ.
જો અત્યારે પાણીપુરી ખાવા બેઠો હતો ને દાંત તૂટ્યો. દર વખતે એનું ફિક્સ જ છે. ખબર નહીં કેટલા દાંત છે તારા. દર વખતે જ્યારે બી કઈ બી ખાય ત્યારે દાંત તૂટે. તારો તૂટ્યો દાંત? બતાય કયો તૂટ્યો? પણ દરવાજો તો બંધ કર્યો પહેલા. એ કોઈ નહીં આવ્યું. કોઈ નહીં આવ્યું? કોઈ નહીં આવ્યું? જોઈ ગઈ હોય, જોઈ ગઈ. સો ગાઈઝ જુઓ, એમની મસ્તીની સાથે હવે આપણે વિડીયોને એન્ડ આપીએ છીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.